મહાશિવરાત્રિ પર કરો આ મહા ઉપાય, બનશે બધા બગડેલા કામ. શિવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં શિવજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જે પણ ભક્તો આ વિશેષ દિવસે સાચી ભક્તિ અને હૃદયથી તેમની પૂજા કરે છે તેમના તમામ દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય છે. દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની 14 તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 8 માર્ચ 2024 શુક્રવારના રોજ આવી રહી છે. આ દિવસે કરવામાં આવતી પૂજા વધુ મહત્વપૂર્ણ રહેશે. શિવરાત્રિના દિવસે પૂજા કરવા સિવાય પણ કેટલાક એવા ઉપાય છે જે ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ તે ઉપાય કયા છે. પહેલો, મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથનો રુદ્રાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. જો શક્ય હોય તો આ દિવસે દહીંથી ભોલેનાથને રુદ્રાભિષેક કરવાનો પ્રયત્ન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને ધનનો લાભ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે. બીજું, જે લોકો નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા ઈચ્છતા હોય તેમણે મહાશિવરાત્રિના દિવસે સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરવી તેમજ ભગવાન શિવને જળ, દૂધ, દહીં, મધ, ઘી અને સાકર અર્પણ કરવું. તેના પછી ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવા. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નોકરી ધંધામાં દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ત્રીજું, મહાશિવરાત્રિના દિવસે 1.25 લાખ પંચાક્ષરી મંત્રના જાપ કરવાથી ધનની પ્રાપ્તિના સ્ત્રોત સર્જાય છે. ચોથું, મહાશિવરાત્રિના દિવસે મહાદેવની પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેમને જળ ચડાવતા પહેલાં તેમાં કાળા તલ મિક્સ કરો. તલ ભેળવીને શિવ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. પાંચમું, પૂજા દરમિયાન ભગવાન શિવના મંત્રનો જાપ ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે. એટલા માટે મહાશિવરાત્રિ પર ઓછામાં ઓછા 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ સિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ શુભ છે. છઠ્ઠું, માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે રુદ્રાભિષેક કરવાથી તમામ રોગોથી મુક્તિ પણ મળે છે તેમજ જીવન સુખમય રહે છે. સાતમું, વૈદિક શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના પંચાક્ષર અનુલોમ અને વિલોમ મંત્રનો જાપ કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સાથે જ મા લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આઠમું, મહાશિવરાત્રિના દિવસે પૂજા કરતી વખતે ભગવાન શિવને કરેણ, ગલગોટા, ગુલાબ, આંકડો વગેરે ફૂલ ચડાવવાનો પ્રયત્ન કરો. આ સિવાય શિવલિંગ પર બીલીપત્ર, ધતુરો અને મધ પણ ચડાવો. નવમું, આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પીળા કે લાલ રંગની સાદડી પાથરો, સફેદ વસ્ત્રો પહેરો અને ભગવાન શિવની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આમ કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. 10મું, જ્યોતિષોના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા 4 પહરમાં કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે સવારે, સાંજે, બપોરે અને રાત્રે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ સાથે આ દિવસે ભગવાન શિવનો અલગ અલગ પદાર્થ જેમ કે મધ, દૂધ, ગંગાજળ, દહીં અને ઘી જેવા વિવિધ પદાર્થોથી અભિષેક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ વસ્તુઓથી ભગવાન શિવનો અભિષેક કરે છે તેમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. 11, આ તહેવાર પર શનિદેવની પૂજા કરવી શુભ રહેશે. આ સિવાય શિવ ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નોંધ, આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.